આ ધુંબો છે વન કાઇન્ડ ઓફ બિરયાની આપણે કહી શકીએ, પણ બિરયાનીનું એક કાઠિયાવાડી વર્ઝન છે. મસાલા બધા અહીંયા એકદમ કાઠિયાવાડી ટેસ્ટના છે. માથે લાલ ચટણી તમે જોઈ શકો છો એની સાથે. હવે આ છે આ મધપૂડો છે. મધપૂડો છે. આમાં છે ને આપણે લસણ, ડુંગળી બરાબર અને પછી ટમેટા, એમાં દેશી અને ઓલા રેગ્યુલર આપણે ટમેટા આવે છે, બંને ટમેટા મિક્સ કરીએ છીએ. દેશી ટમેટાની જે ખટાશ ઉતરે ને એની એકદમ મજા આવે. આ છે હા, સૂકી તુવેરના ટોઠા છે. તો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો આખો માહોલ રાજકોટમાં ફરી પાછો એ જ ઠંડીની વચ્ચે આરોગ્યપ્રદ આહાર મળે તો રાજકોટ પાછું કેમ પડે. સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં નિયમિત રીતે આ આહાર આરોગ્ય મેળો થતો જ આવે છે. પહેલાં બાલભવનમાં થતો હતો, આ વખતે થયો છે વિરાણીના ગ્રાઉન્ડમાં. અને 5, 6 અને 7મી જાન્યુઆરી આ 3 દિવસ રહેવાનો છે. પહેલા દિવસે તમારી સાથે વિડીયો શેર કરી રહ્યો છું જેથી કરીને તમને લોકોને બાકીના 2 દિવસ તમે એનો લાભ લઈ શકો. આપણે આરોગ્ય મેળા વિશે વધારે જાણશું, આહાર આરોગ્ય મેળા વિશે, પણ અહીંયા સૌથી પહેલો એક એવો સ્ટોલ જે મારા નજરમાં આવ્યો છે એની જેને કહીને યુનિક વસ્તુ જે આપણા રાજકોટની આસપાસના તાલુકાઓની ટ્રેડિશનમાંથી એક છે, જેનું આજે નામ પહેલી વખત મેં સાંભળ્યું છે કે જસદણમાં ધુંબો પણ ખવાય છે. અત્યાર સુધીમાં ઘણી બધી મટકુડો છે, ઘૂંટો છે, વરાળીઓ આવું બધું ખાતા આવ્યા છે આપણે, પણ આજે ધુંબો ખાઈશું જસદણનો. જસદણનો ધુંબો કઈ રીતે બને છે અને એમાં શું છે વિશેષતા, લેટ્સ ચેક ઇટ આઉટ. તો રાધિકાબેન રાઠોડ આપણને દેખાડશે જે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાનો હોવા છતાં મને ખબર નથી કે આ ધુંબો કઈ રીતે બને છે. આજે ખબર પડી કે જસદણની આસપાસના લોકો, જસદણની આસપાસ એકચ્યુઅલી મારા નાની ને ત્યાંથી બધા બહુ અમારા ઘરે બને છે. ગામડાના લોકો વધારે ખાય. વાહ, દેખાડો ધુંબો કેવો છે. ઓહો, દેખાવમાં જોરદાર બિરયાની જેવો છે. આમાં નીચેનું આખું લેયર દાળનું આવે, તુવેર દાળ, એમાં આખો વઘાર થાય પ્રોપર, પછી રાઈસ આવે અને એના ઉપર પછી આપણે રીંગણા ભરેલા આવે અને બટેટાની ચિપ્સ કરીએ છીએ. અને હલાવાથી બધું તૂટી ડિસ્ટર્બ. હા હા, ઓકે. તમને હું આખું પ્લેટ ઉપર લેતા છો જરા લ્યો ને. હા હા, લો પ્લેટ આપો ને. અને તમે જોવો છો આખો આ દેશી ચૂલો બનાવી અને આ બધી વસ્તુ બનાવવામાં આવે છે. અને આ છે જસદણનો ધુંબો. આ ધુંબા સાથે બીજું શું આપવામાં આવે છે? ધુંબા સાથે અમારી પોતાની બનેલી ટમેટા અને લસણની ચટણી. ટમેટા અને લસણની ચટણી. અરે વાહ. અને આ ધુંબાના છે 110 રૂપિયા, 130 રૂપિયા. હવે આ છે આ મધપૂડો છે. મધપૂડો છે, હલાવશું જરા. હા, આમ તો અમે રાજકોટમાં નવીનભાઈનો મધપૂડો ખાધેલો, પણ એમાં વટાણા ક્યાંય નહોતો જોયા. આમાં શું છે? આમાં છે ને આપણે લસણ, ડુંગળી અને પછી ટમેટા, એમાં દેશી અને ઓલા રેગ્યુલર આપણે ટમેટા આવે છે, બંને ટમેટા મિક્સ કરીએ છીએ. દેશી ટમેટાની જે ખટાશ ઉતરે ને એની એકદમ મજા આવે અત્યારે. અને બટેટા નાખીએ છીએ અને થોડાક અમે વટાણા નાખીએ છીએ કે એકદમ આપણને થોડુંક વચ્ચે મીઠાશ આવે ને વટાણાની તો બહુ મજા આવી જાય. હા, ચાવવા જેવું એકદમ લાગે, ઓલું નહીંતર એકદમ સૂપી જેવું લાગે. હા, આ થોડુંક ચાવવામાં અને મજા આવે એટલા માટે અમે વટાણા એડ કરીએ છીએ. આમાં તમારે બટેકાનું ક્રશ પણ દેખાય છે. નોર્મલી અમુક જગ્યાએ મધપૂડો એકદમ સાવ સૂપી સ્ટાઇલનો હોય છે. હા, લિક્વિડ સ્ટાઇલ કરે છે. અને આ છે હા, સૂકી તુવેરના ટોઠા છે. હા હા હા, લઈ લો. તુવેરના ટોઠા. આ લીલી તુવેરની, આ સૂકી તુવેર. આ સૂકી તુવેરના છે. અને મહેસાણા સાઈડ ખાય છે. હા, એ જ છે. એ લોકો લીલી તુવેર છે, આ સૂકી તુવેર છે. ઓકે. આમાં જેટલું તુવેર હોય એના જ પ્રમાણમાં ડુંગળી, લીલું લસણ. પણ સુગંધ આવે જ છે, તમે ન કહો ને તોય એટલી સુગંધ આવવા માંડી છે. લીલી ડુંગળી અને લીલી લસણની તો તમે જ્યારે ટોપ એનું ખોલ્યું, એ ભેગી છે એની અરોમા આવવા માંડી. બહુ જ સરસ લાગે છે ને. 150 રૂપિયાની આ પ્લેટ છે, જેમાં એક બાજરાનો રોટલો, એક બાજરાનો રોટલો આવે, સલાડ આવે અને છાશ આવે. સો આહાર આરોગ્ય મેળાના એન્ટ્રન્સમાં તમે આવશો ને એટલે રાઈટ સાઈડ ત્યાં બધું જે છે ત્યાં પાછળની બધી વસ્તુઓ જોવા જેવી છે. બધી પ્રોડક્ટ્સના સ્ટોલ્સ છે. ફૂડ કોન્શિયસ તમે હો તો લેફ્ટ સાઈડથી શરૂ કરશો તો અહીંયા 13 નંબરનો સ્ટોલ છે અને નામ છે ડૉક્ટર્સ પાકશાલા.
રાઠોડભાઈ અહીંયા બેઠા છે. રાઠોડ સાહેબ કેમ છો? બસ મજામાં સાહેબ. તો શું ધુંબો મારો છે આજે લોકોને તમે? આ ધુંબો મારવાનો નહીં, ધુંબો ખવડાવવા માટેનો છે. અચ્છા, કઈ રીતનો ધુંબો છે પહેલા લોકોને જણાવશો? આ ધુંબો છે ને આપણે એક શોર્ટ એન્ડ સ્વીટ તમે કહી શકો, દેશી કાઠિયાવાડી બિરયાની છે આપણે. અને આમાં આપણે ભાત શાક અને રીંગણા બટેટાનું ભરેલું શાક એને આપણે મિક્સ કરી 3 લેયરમાં પકાવી દેશી સ્ટાઇલથી ચૂલા ઉપર, અને એ સર્વ કરવામાં આવે ટમેટાની ચટણી અને છાશ સાથે. અરે વાહ, પહેલા તો ત્રણેયના ભાવ કહી દઈશું લોકોને. આપણે છે જે ટોઠું છે જે એ ફૂલ પ્લેટર જ આવશે. એ ટોઠું છે 150 રૂપિયા પર પ્લેટ છે. ઓકે. આપણે જે કાઠિયાવાડી ધુંબો છે એ 130 રૂપિયા પર પ્લેટ છે. ઓકે. અને આપણો જે મધપૂડો છે એ 110 રૂપિયા પર પ્લેટ છે. ઓકે. અને આપણે સાથે કેસર ડ્રાયફ્રૂટવાળા અડદિયા જે ક્લાઉડ કિચન ડિયાસ પાકશાલામાં જ બનેલા છે. એકચ્યુઅલી એ લોકોએ તો 3 પ્લેટર્સ અલગ અલગ રાખી હતી, પણ ત્રણેય વસ્તુ એવી હતી કે જે મારે આજે ટેસ્ટ કરવાની હતી. એક આજે છે એ આપણી દેશી ભાષામાં આપણે એના વઘારેલો ભાત કહી શકીએ, પણ એકચ્યુઅલી એના કરતાં ઘણું ડિફરન્ટ છે. ઘણા લોકો બિરયાની કહેવાય, બિરયાનીનું કાઠિયાવાડી સ્વરૂપ છે. અને જસદણ સાઈડ જે છે ને ધુંબો કહેવામાં આવે છે. એકચ્યુઅલી એના નામ ઉપરથી મારી ક્યુરિયોસિટી વધી ગઈ કે આને એકચ્યુઅલી એક વખત ટેસ્ટ કરવો જોઈએ. નહીંતર બહારના લોકો જ્યારે આપણે ફૂડ બ્લોગિંગ કરવા જતા હોય ને ત્યારે પૂછે કે તમે ત્યાં જસદણનો ધુંબો ખાધો કે નહીં, અને ના પાડીએ તો થોડાક ઓકવર્ડ લાગે યાર, ક્યાંનો ફૂડ બ્લોગર છે, પોતાની ટેરેટરીની વસ્તુ નથી ટેસ્ટ કરી. એટલે એ આજે ધુંબો મંગાવ્યો. એની સાથે મેં કીધું મને એવો કોમ્બો બનાવી દો કે જેની અંદર આ તુવેર દાળના ટોથા પણ હોય અને સાથે સાથે આ મટકૂળો પણ હોય. મધપૂડો એકચ્યુઅલી નવીનભાઈનો આપણે રેગ્યુલર ખાતા, એટલે એ મટકૂળાનો ટેસ્ટ કેટલો સિમિલર છે એ મને આજે ચેક કરું હતું. તો આ છે, પહેલાં તો તુવેરના ટોઠા ટેસ્ટ કરીએ. તુવેર ગજબની સોફ્ટ થઈ ગઈ છે અને એમાં લીલા લસણનો કરંટ જોરદાર છે. મેં ધાર્યું હતું એના કરતાં ગજબ ટેસ્ટી છે તુવેરના ટોઠા. જો રાજકોટમાં બેઠા તમને આટલા મસ્ત મળતા હોય કાઠિયાવાડી લોકોના હાથે, તો ઉત્તર ગુજરાતમાં કેવા મળતા હશે. ક્યુરિયોસિટી વધી ગઈ અને હવે હું ડેસ્પરેટ થઈ ગયો છું ખાવા માટે. એટલે આમ સ્પેશિયલ વિડીયો એક તુવેર દાળના ટોઠાનો એ આપણે મહેસાણા જઈને બનાવશું. ગજબ વાનગી છે ભાઈ, ગજબ વાનગી. તમે ઉત્તર ગુજરાત ન જઈ શકતા હોય તો આરોગ્ય મેળાની અંદર 2 દિવસ છે હજી, આવતીકાલને પરમ દિવસ. 100% ટેસ્ટ કરવા જેવી વસ્તુ છે. આ મટપૂડો જે છે એકચ્યુઅલી થોડો થીક છે, ચાવી શકાય એવો છે. એકચ્યુઅલી આપણે અત્યાર સુધીમાં નવીનભાઈનો મધપૂડો ખાધો હતો. તે મધપૂડાની ખાસિયત એ હતી કે એકદમ લિક્વિડવાળો હતો અને 0 ડિગ્રી તાપમાનમાં પણ તમે પરસેવો ઓળાઈ દેવો હતો. એના કરતાં થોડો અલગ ફંડા છે એનો. આ એની રીતે બેસશે, થોડો ખટાશ ઉપર છે. જે નામથી જ હું ક્યુરિયસ થઈ ગયો હતો નામ સાંભળીને, એ ધુંબો, કાઠિયાવાડી ધુંબો કેવો લાગે જોઈએ. એકચ્યુઅલી આપણે આમાં એમની લસણની જે ચટણી છે ટમેટાવાળી એ એડ કરતાં ભૂલી ગયા હતા. હવે એ એડ કર્યા પછી કેવી લાગે છે. સંભવ તમને બિરયાની જેવી ફીલ આવશે, પણ કાઠિયાવાડી વર્ઝન, કારણ કે લસણની ચટણીનું કાઠિયાવાડીકરણ થઈ ગયું છે એમાં. એટલે તમને એ કાઠિયાવાડી ધુંબો ક્યાંક એ બેને કીધું એમ, કાં તો તમે વઘારેલા ભાતનું કાઠિયાવાડીકરણ કહી દો અથવા એનું બિરયાનીનું કાઠિયાવાડીકરણ કહી દો. પણ એક વાત તમને હું સજેસ્ટ કરું, મારા જેવો કોમ્બો કરાવજો. 160 રૂપિયાની અંદર તમને થોડો ધુંબો મળશે, એ ધુંબાની સાથે તુવેર દાળના ટોઠા મળશે, અડધો રોટલો મળશે અને જે મટકૂળો છે એ મળશે. એ આખો કોમ્બો તમે લેશો ને તમને 3 વસ્તુ ટેસ્ટ થઈ જશે, પૈસા વસૂલ. આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરું કારણ કે અહીંના હજી એની ઘણી બધી વસ્તુઓ આ વખતે તમને તમારી સાથે મારે શેર કરવાની છે. સુરેન્દ્રનગરનું જીંજરાનું શાક પણ અહીંયા આવી ગયું છે, એનો પણ ટેસ્ટ કરીશું. ફિલહાલ આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. હજી આ મેળો તમને દેખાડવાનો બાકી છે. તમને અત્યારનો ઓવરવ્યૂ આપીશ અને મેળાનો સ્પેશિયલ વિડીયો તમારી સાથે પાછળથી શેર કરીશ. જય જય ગરવી ગુજરાત. ગુડ નાઇટ. वेलकम છે મોઢું છે કેન્દ્ર से आए हैं जी.
प्योर हनी बेचते हैं। डांग जिले से हमारी सारी प्रोडक्ट्स आती हैं जी जो गुजरात गवर्नमेंट ने उसको टोटली ऑर्गेनिक डिक्लेयर किया हुआ है, ऑर्गेनिक एरिया। वहीं से ही हम गुड़ है, रागी की सारी चीज़ें हैं, रागी के बिस्किट्स वगैरह, रागी के नूडल्स वगैरह हैं, वो सारे प्रोडक्ट्स हम लोग वहीं से ही करते हैं। गुड़ है, मसाला गुड़ है, मसाला गुड़ इज़ वेरी गुड। આ બધી પ્રોડક્ટ્સ જે છે હર્બલ પ્રોડક્ટ્સ છે બધી. આ બધી નેચરલ પ્રોડક્ટ છે, નેચરલ, વિગન, ક્રુઅલ્ટી ફ્રી. કોઈ પણ જાતનું આમાં એનિમલ ટેસ્ટિંગ નથી કર્યું, 100% નેચરલ છે અને ડર્મેટોલોજી સર્ટિફાઈડ છે. અને કઈ કઈ પ્રકારની પ્રોડક્ટ્સ છે આમાં ફેસ વોશ, હા, મેઇન ફેસ કેર પ્રોડક્ટ છે, ફેસ વોશ, ફેસ સિરમ અને ફેસ મોઇશ્ચરાઇઝર.